નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે રોંગ સાઇડ ચલાવતા વાહન હંકારતા લોકો સામે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। વડોદરા શહેર પોલીસ દ્વારા આ જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી, જે પ્રકારે જે રોંગ સાઇડ જે હંકારતા લોકો છે તેને લઈને જે અન્ય નાગરિકો છે તેને પરેશાની થતી હોય, અકસ્માતના બનાવો બનતા હોય છે, ત્યારે હવે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે ને જોઈ શકો છો તમામ જે પ્રકારે હવે આ કાર્યવાહી કરવાની જે શરૂઆત કરી છે। વડોદરાના અલગ અલગ જે સ્પોટ છે એ સ્પોટ તૈયાર કરવામાં આવ્યા છે, તેને લઈને એક આ ટ્રાફિક પોલીસ દ્વારા આજથી એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ને આ અભિયાન આજે વિવિધ ટ્રાફિક પોઈન્ટો પર આ જે રોંગ સાઇડ વાહન હંકારતા લોકો છે તેની સામે હવે કાર્યવાહી કરવામાં। આપણી સાથે ડીસીપી ટ્રાફિક મેડમ છે, તેમની સાથે વાત કરીશું। મેડમ, શું કહેશો, કયા પ્રકારની આજે કાર્યવાહી? આપણે વાહન ચાલકો રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરે, મોબાઈલ ફોન ઉપર વાત કરે કે ઓવર સ્પીડિંગ કરે, એ સૌથી વધારે ખતરનાક બાબત હોય છે અને એનાથી સૌથી વધારે એક્સિડન્ટ થવાની સંભાવના રહેતી હોય છે। આવા વાહન ચાલકો વિરુદ્ધ અગાઉ પણ વડોદરા શહેર ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે। ચાલુ વર્ષે રોંગ સાઇડના લગભગ 15,000થી વધુ વાહનોને અમે અલગ અલગ કાયદેસરની કાર્યવાહી કરી છે અને 17 લાખથી વધુનો સમાધાન શુલ્ક પણ વસૂલ કર્યો છે। આજે પણ એક અઠવાડિયાની ફરી પાછી અમે એક રોંગ સાઇડ ગોઅર્સ માટે ડ્રાઈવ શરૂ કરી છે। એ અંતર્ગત આજે સવારથી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સાથે સાથે એ જો રોંગ સાઇડ વાહનના ઈ ચલણ પેન્ડિંગ હોય તો એવા પેન્ડિંગ ઈ ચલણ પણ ભરે એવું એમને અમે અનુરોધ કરી રહ્યા છીએ। પહેલા એ લોકોને સમજાવવામાં આવે છે કે યસ, અત્યારે જેમ આપ જોઈ રહ્યા છો, આજે ટેમ્પો ચાલક છે એના પેન્ડિંગ ઈ ચલણ છે, તો અમે એનું કાઉન્સેલિંગ પણ કરી રહ્યા છે કે રોંગ સાઇડ ન ચલાવે। જે પણ રોંગ સાઇડ વાહન ચાલકો છે એને પહેલાં અમે કાઉન્સેલિંગ કરીએ છીએ કે આ રોંગ સાઇડ વાહન ચલાવવું કેટલું ખતરનાક છે અને એમને કાઉન્સેલિંગ કરી અને જો એમના કોઈ દંડ પેન્ડિંગ ન હોય કે એવું તો એક સમજ સાથે એમને રવાના કરીએ છીએ અને જો એમના ઈ ચલણ કે એવું પેન્ડિંગ હોય તો એમને ભરાવાનો અનુરોધ કરીએ છીએ અને ખાસ કિસ્સામાં અગાઉ એમનો કોઈ ગુનો કે એવું કંઈ નોંધાયો હોય તો પછી એમને વાહન અથવા તો ગાડીના કાગળ કે રજિસ્ટ્રેશનનું ડોક્યુમેન્ટેશન કે એવું કશું એમની પાસે ન હોય તો ડિટેનની પણ કાર્યવાહી કરી રહ્યા છે। સવારે લગભગ 9 વાગ્યાથી આ કાર્યવાહી ચાલુ છે અને લગભગ 15 જેટલી ટીમો આજે વડોદરા શહેરની અલગ અલગ જગ્યાએ આ રોંગ સાઇડ ડ્રાઈવની કાર્યવાહી કરી રહી છે। રોંગ સાઇડ ડ્રાઇવિંગ જો 2 વ્હીલર કરે તો લગભગ 1500 જેટલો દંડ છે, 3 વ્હીલર હોય તો 3000 જેટલો દંડ છે અને ભારદારી વાહનો હોય તો 5000નો દંડ લેવામાં, દંડ નહીં કહું, સમાધાન શુલ્ક લેવામાં આવે છે। જે પ્રકારે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે, જો તમામ આ રીતે રોંગ સાઇડ વાહન હંકારશો તો તમારા પાસે સમાધાન શુલ્ક એટલે લેવામાં આવશે। તમામને સમજાવવામાં આવ્યા છે કે ફરી વખત આ પ્રકારની પ્રવૃત્તિ ન કરે, કારણ કે જે પ્રકારે હવે રોંગ સાઇડ વાહનો હંકારતા સામે આ કાર્યવાહી કરવામાં આવી છે ને દરેક જગ્યા પર વડોદરા શહેરના વિવિધ સ્પોટ પર આ નક્કી કરવામાં આવે છે ને ત્યાં ટ્રાફિક પોલીસ આજથી લઈને એક અઠવાડિયા સુધી આ ટ્રાફિક ડ્રાઈવ ચલાવી રહી છે ને રોંગ સાઇડ હંકારતા લોકો છે તેની સામે હવે લાલ આંખ કરવામાં આવી છે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।